નમસ્કાર દર્શક મિત્રો, શિરોડ સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ તરફાવતી જૈન તીર્થ ખાતે જૈન ધર્મના 24મા તીર્થકર શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવી। ડભોઈ તરફાવતી જૈન તીર્થ ખાતે જૈન ધર્મના 24મા તીર્થકર મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની નિમિત્તે સમાજમાં અહિંસાના સંદેશ સાથે જૈન યુવાનો મોટી સંખ્યામાં નગરમાં બાઇક રેલી લઈ નીકળ્યા હતા। મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ઉજવણી નિમિત્તે ડભોઈ જૈન વાઘા વિસ્તારમાં વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન થયું। તરફાવતી નગરી જૈન તીર્થ તરીકે વિશ્વ વિખ્યાત છે। અહીં 6 જેટલા દેરાસર જૈન ધર્મના આવેલા હોય ત્યારે સમગ્ર રાજ્ય અને દેશમાં આવતા જૈન સમાજના અનુયાયીઓ ડભોઈ આવતા હોય છે। ત્યારે જૈન ધર્મના 24મા તીર્થકર મહાવીર જન્મ કલ્યાણક હોય જે નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન ડભોઈ જૈન સમાજ દ્વારા કરવામાં આવ્યું। શ્રી મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી નિમિત્તે શાંતિ અને અહિંસાના સંદેશ સાથે ડભોઈ જૈન સમાજના યુવકો દ્વારા જૈન વાઘા વિસ્તારમાંથી ભવ્ય બાઇક રેલી પૂર્વે સંધ્યાએ યોજવામાં આવી, જેમાં અહિંસાના સૂત્રો સાથે નગરના રાજમાર્ગો પર ફરી બાઇક રેલી પૂર્ણ થઈ હતી અને બીજા દિવસે વહેલી સવારે ડભોઈ નગરમાં વિવિધ કાર્યક્રમો સાથે ભવ્ય શોભાયાત્રા શ્રી મહાવીર પ્રભુની નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના તમામ લોકો જોડાયા। રિપોર્ટર મિત માછી, શિરોડ સમાચાર ન્યૂઝ, ડભોઈ। જય જીનેન્દ્ર। જૈન ધર્મના 24મા તીર્થકર શ્રી મહાવીર પ્રભુના જન્મ કલ્યાણક નિમિત્તે આજે એટલે કે 9 એપ્રિલના રોજ રાત્રે પૂરા જૈન સમાજ તરફથી જૈન સમાજના લોકો વતી અહિંસા રેલી એટલે કે મહાવીર ભગવાનના જે ગુણો હતા એનો પ્રચાર કરવા માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું છે, જે ખૂબ જ ઉત્સાહપૂર્વક જૈન સમાજના લોકોએ ફાળો લીધેલો છે। આજે આ બાઇક રેલી પ્રચાર પ્રસાર પત્યા પછી 10 એપ્રિલે એટલે કે કાલે ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપનું કેમ્પ ડભોઈ નગરના તમામ લોકો માટે રાખવામાં આવેલો છે, તો તમામ ડભોઈના લોકોએ પધારવું અને એનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ છે। આ બાઇક રેલી કઈથી કઈ આગળ બાઇક રેલીનો જે અમારો રૂટ છે જૈન વાઘાથી નીકળશે અને નાંદોદી બાગોળ થઈ ટાવર થઈ સ્ટેટ બેંક વાળા રોડ થઈ પાછી ટાવર મારફતે જૈન વાઘામાં પાછી ફરશે, એટલે કે તમામ ડભોઈ નગરમાં મહાવીર પ્રભુના જે ગુણ છે અહિંસા અને કરુણા એનો પ્રચાર અને પ્રસાર કરીશું।